નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવી ગયા છીએ અલગ એક નવી જ નોકરીની જાહેરાત વિશે માહિતી. મિત્રો, સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ નોકરીની જાહેરાત છે, તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. સુરક્ષા સેતુ સોસાયટી ગાંધીનગર અંતર્ગત વિવિધ પ્રકારની કામગીરી માટે 11 માસના કરાર આધારિત પ્રોજેક્ટ કન્સલ્ટન્સીની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 21/6/2026થી ઓનલાઈન અરજીઓ છે એ ઈમેલના માધ્યમથી મંગાવવામાં આવેલી છે. તમારે મિત્રો પ્રોજેક્ટ કન્સલ્ટન્સીની પોસ્ટ પર ડાયરેક્ટ મેલ કરવાનો છે. રજિસ્ટર આઈડી કે સ્પીડ પોસ્ટ કરવાનું નથી. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે કઈ જગ્યાએથી તમે છે એ તમારું અરજી ફોર્મ અને બધી વિગતો છે એ જાણી શકશો. તો સૌપ્રથમ તમારે છે એ SP gandhinagar.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે. હજુ એક વખત વેબસાઇટ બોલી જાઉં છું, spgandhinagar.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. ફોર્મ ડાઉનલોડ કરી અને પછી તમારે છે એમાં એપ્લાય કરવાનું છે. ઓનલાઈન તમારે મેલ કરવાનું છે, જેનું મેલ આઈડી નોંધી લેશું, pa2sp-gnr@gujarat.gov.in. હજુ એક વખત મેલ આઈડી બોલી જાઉં છું, pa2sp-gnr@gujarat.gov.in પર તમારે છે એ મેલ કરવાનો છે. મેલ કર્યા બાદ ઉમેદવારોને છે એ રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા તેમને જાણ કરવામાં આવશે. આ બાબતે કોઈપણ પ્રકારનો ફેરફાર અધિકારીશ્રીની માહિતી અપાશે તે પછી જ કરવાનો રહેશે. સંપૂર્ણ સત્તા એ કચેરીની રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોને મહિને 20,000 રૂપિયા છે એ પગાર મળવા પાત્ર થશે. અન્ય કોઈ પણ ભથ્થા ચૂકવવામાં આવશે નહીં. તમારા પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ, એટલે કે તમે કોલેજ કરેલો હોવું જોઈએ. વાણિજ્ય શાખાના સ્નાતક, એટલે કે ભાઈ તમે MA કરેલા હોવા જોઈએ, અથવા તો તમે MSW હોય તો પણ તમે અરજી કરી શકો છો. જો MSW કરેલા છે તો તે લોકોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. તમારે હિસાબી વહીવટી કામગીરીનો ઓછામાં ઓછો તમારા પાસે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. હિસાબી કામકાજ માટે ટેલી, ERP સોફ્ટવેરનો તમને છે એ અનુભવ હોવો ફરજિયાત છે. ફાઇલ ઉપર રજૂ કરવાની નોંધ તથા પત્ર વ્યવહારની માહિતી એકત્રીકરણ અને પૃથ્થકરણનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે ફાઇલોની જે ઇનવર્ડ કઈ રીતે કરવું, આઉટવર્ડ કઈ રીતે કરવું, લેટર કઈ રીતે ટાઈપ કરવા, લેટરનો જવાબ કઈ રીતે કરવા, આ બધી જ માહિતી છે એ તમારા પાસે હોવી જોઈએ, તમને ખબર હોવી જોઈએ. તમારા પાસે બેંક, ટ્રેઝરી, GST, TDSના કામગીરીની જાણકારી હોવી જોઈએ. એટલે કે ભાઈ વહીવટી જે પણ કાંઈ કામ કરવાનું થતું હોય છે એ વહીવટી બધી જ કામગીરીનો અનુભવ તમારા પાસે હોવો જોઈએ અને બધું જ કામ તમને ફાવતું હોવું જોઈએ. ગુજરાત રાજ્ય ગાંધીનગર નાણાકીય નિયમો RTI તથા જેમની ખરીદી, એટલે કે ભાઈ અત્યારે ઓનલાઈન જેમના પોર્ટલથી ખરીદીને બધું થતું હોય છે, તો એ જેમ પોર્ટલ વિશે તમારી પાસે જાણકારી હોવી જરૂરી છે. ગુજરાતી, અંગ્રેજી ટાઈપિંગ તમને આવડતું હોવું જોઈએ. આટલી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. એડ્રેસ છે મિત્રો, પોલીસ અધિક્ષકની કચેરી, સેક્ટર નંબર 27, ગાંધીનગર. તો મિત્રો, તમારે છે એ આ મુજબની કામગીરી કરવાની રહેશે. પ્રોજેક્ટ કન્સલ્ટની પોસ્ટ પર 20,000 મહિને પગાર ચૂકવવામાં આવશે. 21/6 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. હજુ તમારા પાસે દિવસો છે. spgandhinagar.gujarat.gov.in વેબસાઇટ પરથી તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. પછી તમારે મેલ કરવાનું છે. મેલ આઈડી છે pa2sp-gnr@gujarat.gov.in. આના પર તમારે મેલ કરવાનું છે. MSW અને વાણિજ્ય શાખાના સ્નાતક, એટલે કે જે લોકોએ MSW કરેલું છે તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. જો મિત્રો, MSW માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. 20,000 પગાર છે. અનુભવ 5 વર્ષનો માંગેલો છે. MSWના ઉમેદવારો જો આમાં એપ્લાય કરવા માંગતા હોય તો એપ્લાય કરી દેશો. અવનવી નોકરીની માહિતી મેળવવા માટે અને સરકારી વિવિધ યોજનાઓની માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો. તમને આપણી માહિતી ગમતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કેમકે તમારું એક લાઇક છે
એ અમારો ઉત્સાહ વધારતું હોય છે. એનો અર્થ એવો કે તમે લાઈક કરો એટલે અમને એવું લાગે કે તમને અમારી જે આ મહેનત છે એ કંઈક થોડે અંશે ગમે છે. આમ તમે કંઈ રિસ્પોન્સ ન આપો તો પછી કઈ રીતે એમ થાય, તમારા માટે એટલી મહેનત કરતા હોય. તો આશા રાખું છું કે તમે છે એ યુટ્યુબ વિડીયો છે તેને શેર કરશો, તમારા મિત્રો સુધી લિંક મોકલશો અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવશો કેવી માહિતી લાગી. ધન્યવાદ.